દુન્યવી વસ્તુનો એમને કોઈ જરૂર જ નહોતી કે કોઈ એનો મોહ નહોતો. ઈશ્વરની પ્રેરણાથી આ આશ્રમનો ઉદ્ભવ થયો છે અને એની જ પ્રેરણા પ્રમાણે એમણે ઘણું બધું માર્ગદર્શન લખીને ગયા છે. હવે ધીરે 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 આપણે એ જ પગલે આગળ ચાલવા માટે કટિબદ્ધ થઈએ અને જ્યારે બધા એક થઈને એ દિશામાં જઈશું ત્યારે તમને ખબર છે કે કેટલું થઈ શકે. આપણે ગાઈએ છીએ ને, સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના. બોજ નથી નંદીગ્રામ, પણ તેમ છતાં એમણે આપેલી, આપણને સૌને આપેલી જવાબદારી છે. તો એ આપણે બધા નંદીગ્રામના નામની પાછળ પણ જ્યાં બ્રહ્મગ્રંથિના ભેદની વાત છે, અહંકારને આપણે મૂકવાની વાત છે, તો આપણે સૌ આપણા પોતપોતાના અહમને થોડોક વધારે હજી નીચો કરતા એક થઈ અને સરસ કામ કરીએ. અને એની સારામાં સારી શરૂઆત તો એ લોકો કરીને જ ગયા છે, આપણે એને આગળ વધારવાનું છે. બીજું, આવનાર પરિસ્થિતિમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બધી જ રીતે આપણે સૌએ મજબૂત થવાનું છે. ભાઈએ, હું અત્યારે બધાના વચ્ચે પણ બોલી શકું છું કારણ કે બધાને ખબર છે મિત્રોને કે ભાઈએ આપણને કેટલી રીતે આંતરિક ઉત્થાન માટે ખાસ હાકલ કરી હતી કે આપણા બધા પાસે સમય બહુ ઓછો છે, ભયંકર દિવસો આવી રહ્યા છે ને અત્યારે આપણને દેખાય પણ છે. તો એમાં કયા દીવડા ટકશે? જેનામાં સત્વ હશે, જેની અંદર પૂરેપૂરું ઘી હશે. તો આપણે સૌ આ રીતે આનંદ પ્રમોદ પણ કરીશું કારણ કે આનંદ પણ એક જાતનું બળ પૂરું પાડે છે. આજકાલ સ્ટ્રેસ ડિસ્ટ્રેસના બહુ કેસીસ જ્યારે જોઈએ છે ત્યારે ઘણા બધા ડૉક્ટરો કહે છે કે દર થોડે વખતે અમુક રીતનું મનોરંજન કરો. આપણું મનોરંજન માત્ર મનોરંજન ન રહેતા મનોરંજનની સાથે કંઈક સંદેશો પણ આપી શકે, કંઈક આપણા શારીરિક બળમાં વૃદ્ધિ કરે, માનસિક વિચારોમાં કંઈક વધારે ચેતના ઉમેરે, એ પ્રમાણેનું આપણે પણ સમય પર મનોરંજન કરતા રહીશું. અને એ બે અવધૂતોએ જે આપણને વારસો આપ્યો છે એ આપણે બને એટલો સારી રીતે એવો ને એવો સાચવીને દરેક વખતે એક જ વસ્તુ યાદ રાખશો કે આ મારું કાર્ય ભાઈને ગમશે, આ મારા કાર્યથી બેન રાજી થશે. જો અંદરથી ના આવે તો એવું નહીં કરીએ. અને જ્યારે એમ થાય કે હા એ લોકોએ કીધેલા રસ્તા પર આપણે છીએ તો પછી કોઈ બીજાને પૂછવાની જરૂર નથી. તો બસ આટલું કહી અને અત્યારે હવે આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. ચાલો.